તો મિત્રો જો તમે છત્રપતિ શિવાજીની માં ભવાની તલવાર મિત્રો ખરેખર 43 કિલોની છે મિત્રો। જે પહેલાના સમયની અંદર મહારાજા છત્રપતિ શિવાજી જ્યારે યુદ્ધની અંદર જતા હતા ત્યારે આ તલવાર સાથે લઈ જતા હતા મિત્રો। આ તલવાર સાથે હતી બીજી પણ એક તલવાર છે મિત્રો। તે તલવારની બધી તમને પૂરી ડિટેલની અંદર વાત કરીશ મિત્રો। તેનું નામ જગદંબા છે અને મિત્રો મરાઠા તલવારી વાપરતા હતા, સીધી અને વાકી પણ તલવારી વાપરતા હતા। તો મિત્રો ખરેખર શિવાજી છત્રપતિ આ 43 કિલોની તલવાર મિત્રો હજી પણ છે તલવાર। અને મિત્રો તેની સાથે જગદંબા બીજી પણ તલવાર છે મિત્રો। આ તલવાર જે પહેલી છે મિત્રો તેનું માતાજી ઉપરથી નામ પડ્યું કે મા ભવાની પરથી મિત્રો તલવારનું નામ પડ્યું, તલવારની નામ ભવાની છે મિત્રો। ખરેખર તે 43 કિલોની છે। અને જ્યારે મહારાણા પ્રતાપ જતા હતા અને જે યુદ્ધની અંદર ત્યારે મિત્રો જોરદાર આ યુદ્ધ ખેલાતું હતું તલવારથી મિત્રો। અત્યારે ઘણા ખરા લોકો મિત્રો તલવારીનો વજન ઉપાડી શકતા નથી મિત્રો। કોઈ મરદ જો સારો માણસ હોય ને મિત્રો તો જ એનો વજન ઉપાડી શકે। જ્યારે શિવાજી મહારાજ એક હાથે મિત્રો ધડાબડી યુદ્ધની અંદર મેદાનમાં લડત લડતા હતા। અને અત્યારે મિત્રો અત્યારે એવી કોઈથી તલવાર બે હાથે પણ માનમાં અધર થાય। અને ત્યારે તે અત્યારની તલવાર ને પહેલાંની તલવાર બે ખરખી સમાન છે। પણ ત્યારે માણસો મિત્રો 32 ફૂટના હતા એવું કહેવામાં આવતું હતું કે શિવાજી મહારાજ જે હતા એ વખતમાં બધા માણસોની હાઇટ બહુ મોટી હતી। માનો કે અત્યારની હાઇટ મિત્રો 5 થી 6 ફૂટ માંડ હોય છે હાઇટ અત્યારની સમયની। અને ત્યારે એ સમયની અંદર હાઇટ બહુ મોટી હતી। એટલે તમે જોવો છો ભીમના ખાટલાના પાયાને એવું બધું જોવા મળે છે। આપણે જૂનું પુરાણ ઇતિહાસની અંદર બધું પડ્યું છે। બહુ મોટા મોટા ભીમના ખાટલાના પણ પાયા છે। શિવાજી મહારાજની મિત્રો તલવાર છે તે પણ 43 કિલોની છે। એટલે કે 2 મણને માથે 3 કિલોની તલવાર છે। ને એક હાથે મિત્રો આમ ફરતી હોય તલવાર એટલે મિત્રો 2 મણ હાથે ક્યારે વજન ફરતો હોય તમે જોઈ શકો છો। ને એ પાછી યુદ્ધના મેદાનની અંદર ફેરવવાની કે એમના એક જગ્યાએ બીજી જગ્યાએ ફેરવવાની નથી, ખાલી યુદ્ધની મેદાનની અંદર બહાટી બોલાવવાની શિવાજી મહારાજની તલવાર છે। કારણ કે તે વખતે હાઇટ મોટી હતી ને બધા લોકો એટલા બધા ખમતીધર ને એટલા બધા બહાદુર હતા ને વજન ગમે એવું ઉઠાવી લેતા હતા। તો મિત્રો વિડીયો સારો લાગે તો લાઇક કરજો, ચેનલ પર નવા હોય તો મિત્રો જેટલા પણ મારો વિડીયો જોવો છો તે બધા લોકો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો।